ભારત માતા કી જય. હવે બને બરાબર છે. બાબર નગરની પ્રજાને મારી નમ્ર અપીલ છે, કારણ કે અમારે આ વસ્તુમાં અમે પડવા માગતા નથી, પણ છતાંમાં આજે મેં ચંદુલાલ તેજારામનો જે લખાણ વાંચ્યો, એ લખાણ વાંચતો મારા આત્માને એમ લાગ્યું કે આપણે બી કંઈક આપણા વિચારો રજૂ કરવા જોઈએ. માટે મારે એક ભાભરનગરની પ્રજાને અને તમામ વડીલોને જે ગામની લાંબા સમયથી નેતાગીરી સંભાળીને બેઠા છે, ગામની અંદર નાના મોટા પ્રસંગોની અંદર કોઈ પણ એવી બબાલો હોય તો પણ એ સાથે બેસીને એનો નિકાલ કરતા હોય. જેવી રીતે કે 1 વર્ષથી આપણે રેલવેનો પ્રશ્ન લઈ અને જે ઝુંબેશ લીધી, એમાં આ ગઢેચા શ્રી રજનીભાઈના દીકરા એક ભાઈ પટેલ છે, એમને બધાને હું ધન્યવાદ આપું છું. તમે હિંમત હારી નહીં અને એ લડતમાં તમે વિજય લીધો. એવી જ રીતે જે આ ઓગળ જિલ્લાની વાત ચાલે છે, એ ઓગળ જિલ્લાની વાતમાં મને આજે એક વડીલ બંધુઓના 2-4 મેં વિડીયાઓ જોયા, ત્યારે મને એમ લાગ્યું કે આપણે આ બધી પાછમત કેમ રાખવી પડે, આપણે કોઈને બોલાવીને એમના નિવેદનો કેમ લેવા પડે એમ. એવી જ રીતે ધારો કે દિયોદર છે, દિયોદરની અંદર બી ભારતીય જનતા પાર્ટી છે, વિરોધ પક્ષ બી છે, પણ ગામ એક થઈ અને એમણે ઝુંબેશ લીધી. એવી રીતે આપણે પાર્ટી સાથે કોઈ પાર્ટીના વિવાદમાં આપણે પડતા નથી, કોઈ પણ પાર્ટી નહીં. આપણે ગામનો હિત ઈચ્છવા માટે આપણને ઓગળ જિલ્લો કેમ નથી ભાઈ યોગ્ય લાગતો, એ મને સમજમાં વાત નથી આવતી. કારણ કે ભાભરની પ્રજાને 12 કિલોમીટરના અંતરમાં અત્યારે કાંકરેજને 12 કિલોમીટર લાગે અને દિયોદરને 5 થી 7 કિલોમીટર લાગે, તો આપણા બધા સમજો કે આ 3 તાલુકાઓ ને એકદમ નજીકને જો ઓગળનો જિલ્લો મળતો હોય તો એના માટે આપણે ઝુંબેશ લેવી જોઈએ. એમાં છે ને કોઈ નાના માણસોએ ઝુંબેશ આદરી હોય તો એ નાનાઓના કહેવાથી આપણે એની અંદર સામેલ ના થવો, આવી વાત ના રાખવી જોઈએ અને દરેકે સાથે રહી અને આ ઝુંબેશની અંદર સામેલ રહેવો જોઈએ. અને આ ગામની અંદર સમજો કે જિલ્લાનો જો ઓગળનો આપણને લાભ મળતો હોય તો એ લેવામાં શા માટે આપણે પાછા રહેવો જોઈએ? કારણ કે આપણે ભાભર ગામની તો લાંબા સમયથી નેતાગીરી કરીએ છીએ, કોઈ પણ પ્રશ્ન હોય તો એ સંભાળીએ છીએ. જ્યાં જ્યાં નેતાગીરીનો પ્રશ્ન આવે છે અહીંયા તો સૌથી આપણે મોખરે હોઈએ છીએ, તો આ પ્રશ્નમાં આપણને કેમ લંછન લાગે છે એ મને સમજમાં વાત નથી લાગતી. કારણ કે આ બી આ ભાભર શહેરનો એક પ્રશ્ન છે, ભાભરની નજીકનો આ પ્રશ્ન છે, ને આ જિલ્લો જો ભાભરને ઓગળ જિલ્લો મળે એના માટે આપણે કેમ તન મન ધનથી પ્રયત્ન ના કરવા જોઈએ? માટે આ વડીલોને મારી એક વિનંતી છે કે આની અંદર બીજી વાતમાં ના પડો અને દરેક ગામવાસીઓને સાથે રાખી અને આપણે ભાભરની આજુબાજુનો ઓગળનો જે જિલ્લો માટે સરકાર સાથે આપણે મંત્રણા કરી અને જે બી કાંઈ પણ કરવો હોય તે કરવો જોઈએ અને ઓગળને જિલ્લો મળે એના માટે આપણે પ્રયત્ન કરવા જોઈએ. શા માટે ના કરવા જોઈએ? શું કેમ એમ એનો મને કોઈ સમજમાં વાત નથી આવતી કે આપણે આપણા ઉપર કોઈના નેતાઓના ઉપરથી દબાણો આવે તો એ ના ચાલે. ગામની અંદર તો તમારે કાયમ નેતાગીરી કરવાની છે અને આજે ઉપરના નેતાઓના દબાણ આવે એટલે તમારે આ વાતમાંથી ગામને એક બાજુ રાખી અને તમે તમારા સિક્કા ચલાવો. આ વાત વ્યાજબી ના કહેવાય. આ પ્રશ્ન અત્યારે સમગ્ર ભાભરનું છે, સમગ્ર દિયોદરનું છે, સમગ્ર કોંકરેજનું છે અને આ ત્રણને મળી અને સમજો આજુબાજુના પ્રજાને અને જો ઓગળને જિલ્લો બનાવે તો એનો હિત તો ભાભરનો જ હિત છે. શા માટે આ નહીં કરવો જોઈએ? માટે ભાભરની પ્રજાને ક્યાંય બી ગેરમાર્ગે વડીલોએ ના દોરવી જોઈએ. કારણ કે ચંદુલાલે જે લખાણ લખ્યો છે એ મેં 2 વખત વાંચ્યા પછી મને એમ લાગ્યું કે મારે બી કંઈક નિવેદન આપવું જોઈએ અને આ નિવેદન હું એના માટે આપું છું, મારે કોઈ પાર્ટીથી લેવા દેવા નથી. સમજી ગયા કે નહીં? પણ મને એવું લાગ્યું કે આ વસ્તુ ના હોવી જોઈએ, કારણ કે આપણે ગામને
જે જ્યારે જ્યારે આ ગામની જરૂર પડે છે ત્યારે આપણે ગામને ભેગો રાખીને ચાલીએ છીએ. તો આ ગામનો ઓગળ જિલ્લો બને એ ગામનો કોઈ હિત નથી દેખાતો તમને? કેમ નથી દેખાતો એ મને સમજાવો ને. તમારી મજબૂરી શું છે એ બી અમે સમજીએ છીએ કે તમારી મજબૂરી તો હશે જ, પણ આ મજબૂરીઓ ના રાખો, કારણ કે આ ગામ પાસે તો કાયમ માટે આપણે છે ને હરેક વસ્તુ માગવાનો અધિકાર છે ને આ ગામને હરેક વસ્તુ આપવાનો આપણો અધિકાર છે. તો આપવા માટે તો અત્યારે આ મોટા મોટી વસ્તુ આપણા પાસે સામે આવી છે, તો અપાવવા માટે આપણે તન મન ધનથી કેમ મહેનત ના કરવી જોઈએ? અને કરવી જોઈએ, 100% કરવી જોઈએ. માટે બીજી વાતમાં હું માનું છું કે વડીલોએ ના પડવો જોઈએ અને બીજા જે કોમવાળાઓને આપણે બોલાવી અને જેના નિવેદન લીધા છે એ ના લેવા જોઈએ અને નિવેદનો પાછા ટ્રાન્સફર કરાવીને સાથે રાખીને આ ભાવગઢ જિલ્લા માટે આપણે દરેકે સાથે મળી અને આ ઝુંબેશ લેવી જોઈએ અને આવતીકાલની રેલીની અંદર દરેકે સહકાર આપવો જોઈએ, આવો મારો મંતવ્ય છે. અને દરેક સાથે રહો. સમય તો આવશે ને જાશે, પણ આ વસ્તુ નહીં કરવી જોઈએ, આવો મારો મંતવ્ય છે. છતાં આપની સૌની મરજી. અમે તો છે ને અમારો મંતવ્ય તો ઓગળ જિલ્લો બને તો આ છે ને મામાના ઘરે વિવાહ અને મા પરીએ એવી વાત થઈ જાય. અને તો તમને કેમ તકલીફ છે એ મને સમજમાં વાત આવતી નથી. માટે સૌ સમજદારીથી વિચારો અને એનામાં ઓગળના જિલ્લા માટે દરેકે આત્મમંથન કરી અને સાથે રહીને આગળ વધવો જોઈએ એવી મારી આપ સૌને વિનંતી છે.